ગાઈસ હું નીકળ્યો છું તો નહીં ધોઈને ઘરની બહાર તો અમે જઈએ છીએ. આ પડી છે મારી ગાડી, તો ગાડીમાં અમે જઈએ છીએ. પહેલાં તો જઈશ ચા પીવા, ચા પીને પછી અમે નવો બ્લોગ એક નંબર બનાવીશું ખીચડીવાળો જોરદાર. ફટાફટ લાઈક કરો, ફોલો કરો, શેર. જય શ્રી રામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આજે અમે આવી ગયા છે તે ખારોમાં જો ખાલી ખીચડી બનાવવાનો જોરદાર બ્લોગ બનાવવાના છે. બહુ મસ્ત લાકડા ને બાકરા બધું લઈ લીધું છે અને મારો પપ્પુ પણ આવી ગયો છે, એટલે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે જોઈ શકો છો. અને એવી ખીચડી બનાવીશું મસ્ત. હરિયા ઓર બાલી વડાપાવ. અમારે રિક્ષા પણ આવી ગઈ છે. હવે અમે રિક્ષા હવે ચાલુ કરીને હવે અમે જવા દેવાના છીએ. તો તમે જોઈ શકો છો. ખીચડી ખાવી હોય તો આવી જજો. બસ અમે આ રિક્ષા હવે ચાલુ કરીને હવે જવા દીધી છે. તો બહુ જવાની મજા આવે છે. રિક્ષા પણ હું પણ ચલાવું છું, એટલે કઈ જોરદાર ખીચડી બનાવે છે. પાછળ પપ્પુ બેસી ગયો છે. ઓ માય ગોડ. અને આ બ્લોગમાં તમે જોજો, બહુ મસ્ત બ્લોગ હશે. અને બ્લોગ તો ગાઈસ તમે જોઈ શકો છો. અમે બસ અમે ખીચડી બનાવીએ છીએ, જોઈ લો. અમે હવે ખીચડી બનાવવાની ફૂલ તૈયારી. સર્કિટભાઈ શું કેવું? હા, એક નંબર નાડે રજવાડી ખીચડી, એક નંબર ઘી વાળી ખીચડી. એટલે તમે જોયા રાખશો. ખાલી અમે સામાન ને બામાન બધું લાવી દીધું છે. તમે અમારા બ્લોગમાં તમે જોડાવતા રહો, જોઈ લો. ખાલી હરિયા ઓ અમારા કાર્તિક પટેલ આવી ગયા. તમે જોઈ શકો છો. પાછળ પડી છે મારી ગાડી પડી છે. અને અમે બસ હવે તૈયારી કરીએ છીએ. ચૂલો હરગાવવાની તૈયારી કરી છે. અમારા સર્કિટભાઈ ચૂલો હરગાવે છે. આદેશ આ સુજલ જો એક નંબર કામ કરીએ છીએ. બહુ મસ્ત બ્લોગ, એટલે જોરદાર બ્લોગ બનાવવાના છે. તો તમે બ્લોગ જોઈને હસી હસીને પેટ દુખી જશે. જો તપેલું મૂક્યું, બસ તપેલા ઉપર મસ્ત બટાકા જોરદાર ખીચડી, બહુ મસ્ત ફાઇન ખીચડી બનાવવાના છે. તો ખીચડીમાં તો કઈ ઘટવું જ ના જોઈએ. તમે લાઈક કરો, ફોલો કરો, શેર કરો. ક્યાં બોલતી પબ્લિક? વડાપાવ હરિયા ઓર હરિયા ઓર જોરદાર ખીચડી બનાવી. જો ખાલી સિંગ તેલ, એક નંબર તેલ, લવિંગ માં બધું નાખ્યું. શું કહો સર? લસણ લાવે તમે? લસણ વાળી ખીચડી તો એક નંબર બનાવો. ખાલી જો, ખાલી આ બતાવો વગર જો, ખાલી એક નંબર હે વઘાર ખાલી ખાયા. ઓ માય ગોડ. આના પછી બીજો દોર લાવવાનો. હરિયા ઓર ક્યાં બોલતી પબ્લિક? વડાપાવ વાળા નીચેથી ખાલી જો, ખાલી લસણ કેલું સિંગ તેલ એક નંબર ફૂલ તેલ મસ્ત છે. તો ખાવાની પણ મજા આવશે. દાવ આવ્યો છે એક નંબર. જો ખાલી આ ડુંગળી આવી. હવે ખાલી આ એક નંબર. જો ખાલી હરિયા ઓર જમવાનું બનાવીએ તો અમે એક નંબર જ બનાવીએ છીએ. હર હર મહાદેવ. હરિયા ઓર ક્યાં બોલતી પબ્લિક? વડાપાવ એક નંબર ખીચડી બની છે, બહુ મસ્ત. આ ખીચડી તો ઘી વાળી લસણિયા ખીચડી બનાવી મસ્ત, રજવાડી ખીચડી. જો ખાલી લસણિયા એક નંબર ખીચડી. લાવો તો ભગત આગળ લાવો થોડું. જો ખાલી ખીચડીનો અમે આખી સ્મેલ જ મસ્ત આવો. આમ એક નંબર ખીચડી બની ખાલી. ઓ માય ગોડ, એક નંબર હો, કઈ ઘટા નહીં. હરિયા ઓ જો ખાલી પૂરી બનવા દો કે આમાં તો મોંમાં પાણી આવી જાય. ખાલી ચૂલાની ખીચડી એટલે યાર કઈ કેવું ના પડે. શું કેવું કાર્તિક પટેલ? સાચું. માય ગોડ. હાય ગાઈસ, અમે આવી ગયા છે ખીચડી. તો છોકરો કેટલો ખુશ થાય છે. નાચતો આવે છે મારા જોડે ખીચડી ખાવા. તો મને ખૂબ આનંદ આવ્યો. મને નાના છોકરા જોડે બહુ જ પ્રેમ. જા ખીચડી વેચ્યા પછી મારા બિગ ફ્રેન્ડો કેટલા ખુશ થાય છે ને એમના જોડે ફોટો પડાવ્યો. તો ફોટો પડાવીને એટલો હરખ આવ્યો ને, મને ખુશ થઈ ને એમને પણ ખુશ થયા. આપણે તો કોઈ બહુ જ મજા આવી. અને હર હર મહાદેવ. જોઈ શકો છો અમારા સર્કિટભાઈ કેટલી ખીચડી વેચે છે. પુણ્યનું કામ કરીએ છીએ અમે તો બહુ.
હવે અમે છોકરાઓને ખીચડી વેચીને હવે પાછા આવી ગયા અમારી જગ્યાએ ખાવા એટલે જમવા, એટલે બહુ જ મજા આવી અમને. એ લોકોને વેચવાની મજા આવી, એ લોકો ખાશે પણ અમે પણ ખાઈશું. હર હર મહાદેવ. એક નંબર ખીચડી બનાવી છે, બહુ મસ્ત. જો ખાલી રોટલી અને ખીચડી ખાવાની તો બહુ અલગ જ મજા આવે. લઈ લો જોડે છાસ. ધાબળા તોડ જો ખાલી એના પર ખાલી ડુંગળી રોટલી જોરદાર. એક નંબર ખીચડી બનાવીએ તો જોરદાર. ખાલી તમે ખીચડી જુઓ ખાલી.